નમસ્કાર મિત્રો, એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો માટે એક જબરદસ્ત તક આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસી તરફથી એન્જિનિયરિંગની અલગ અલગ પોસ્ટ માટે કુલ 200 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. હા, પણ એક વાત ધ્યાનમાં રાખજો કે આ ભરતી 6 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે. તો ચાલો આ ભરતીની બધી જ મહત્વની વિગતોને આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ એની પર એક નજર કરી લઈએ. આપણે ભરતીની મુખ્ય વિગતો, કઈ પોસ્ટ માટે શું લાયકાત જોઈએ, અગત્યની તારીખો કઈ છે, પગાર કેટલો મળશે, સિલેક્શન કેવી રીતે થશે અને છેલ્લે ફોર્મ કેવી રીતે ભરવું એ બધા જ મુદ્દાઓને આવરી લઈશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, ભરતીની મુખ્ય વિગતો. સૌથી પહેલા એ જાણી લઈએ કે કઈ પોસ્ટ છે અને કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ખાલી છે. જુઓ, અહીંયા ટોટલ 7 અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે. આસિસ્ટન્ટ એન્જિનિયરની વાત કરીએ તો સિવિલ માટે 30, મિકેનિકલ માટે 10 અને ઇલેક્ટ્રિકલ તથા ઇલેમેક માટે 5 જગ્યાઓ છે. પણ સૌથી મોટો આંકડો જુઓ, વર્ક આસિસ્ટન્ટ સિવિલ માટે પૂરી 100 જગ્યાઓ છે. આ બહુ મોટી વાત છે. એના સિવાય વર્ક આસિસ્ટન્ટ મિકેનિકલ માટે 30 અને ઇલેક્ટ્રિકલ માટે 20 જગ્યાઓ છે. આમ કુલ મળીને 200 જગ્યાઓ પર ભરતી થવાની છે. અને હા, આ તારીખ તો મગજમાં ફિટ કરી જ લેજો. અરજી કરવાની છેલ્લી તારીખ છે 9 માર્ચ 2026. ભૂલથી પણ આ તક ચૂકાય નહીં, એટલે કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દા પર, પોસ્ટ મુજબની લાયકાત. મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરતા હોય છે, એટલે આ ભાગને બરાબર ધ્યાનથી સમજજો. દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે. જો મુખ્યત્વે 2 પ્રકારની પોસ્ટ છે. એક છે આસિસ્ટન્ટ એન્જિનિયરની, જેમાં તમારે ડિગ્રી એટલે કે બીઈ કે બીટેક કરેલું હોવું જોઈએ અને એમનો પગાર છે 31,250 રૂપિયા. અને બીજી છે વર્ક આસિસ્ટન્ટની, જેમાં ડિપ્લોમાવાળા અરજી કરી શકે છે અને એમનો પગાર છે 20,000 રૂપિયા. ચાલો હવે આને બ્રાન્ચ પ્રમાણે વિગતમાં સમજીએ. સૌથી પહેલા આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ જોઈએ. જો તમે એઈ સિવિલ માટે અરજી કરો છો તો તમારી પાસે સિવિલમાં ડિગ્રી હોવી જોઈએ. એ જ રીતે મિકેનિકલમાં અને ઇલેક્ટ્રિકલ માટે ઇલેક્ટ્રિકલમાં ડિગ્રી જરૂરી છે. હવે જે ઇલેમેક પોસ્ટ છે એમાં ઇલેમેક, ઇલેક્ટ્રિકલ કે પછી મિકેનિકલ, આ ત્રણેય બ્રાન્ચમાંથી કોઈ પણ એકમાં ડિગ્રી હશે તો ચાલશે. હવે મહેરબાની કરીને અહીંયા ખાસ ધ્યાન આપજો. વર્ક અસિસ્ટન્ટ સિવિલની જ્યાં 100 જગ્યાઓ છે એના માટે એકદમ સ્પષ્ટ નિયમ છે. ફક્ત અને ફક્ત સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલા ઉમેદવારો જ અરજી કરી શકશે. જે લોકો પાસે બીઈ કે બીટેકની ડિગ્રી છે એ લોકો આ પોસ્ટ માટે અરજી ના કરી શકે. આ વાત બરાબર નોંધી લેજો. ચાલો હવે બાકીની વર્ક આસિસ્ટન્ટ પોસ્ટ્સની વાત કરીએ. મિકેનિકલ પોસ્ટ માટે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ઇલેક્ટ્રિકલ પોસ્ટ માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવું જરૂરી છે. આ એકદમ સીધું અને સરળ છે. હવે વાત કરીએ ઉંમરની. તો બધી જ પોસ્ટ માટે તમારી ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને હા, ઓફિશિયલ નોટિફિકેશનમાં સાફ લખ્યું છે કે અનામત કેટેગરીના ઉમેદવારો માટે પણ કોઈ વધારાની છૂટછાટ મળવાપાત્ર નથી. ઓકે, તો લાયકાતની વાત થઈ ગઈ. હવે આગળ વધીએ ત્રીજા વિભાગ પર, જે છે મહત્વપૂર્ણ તારીખો અને ફી. ફરી એકવાર તારીખો પર ધ્યાન આપી દો. ઓનલાઈન અરજી 28 ફેબ્રુઆરીથી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 9 માર્ચ રાત્રે 12 વાગ્યા પહેલાં. બસ આટલો જ સમય છે. મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ પછીથી જણાવવામાં આવશે, પણ યાદ રાખજો 9 માર્ચ છેલ્લી તારીખ છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે અરજી ફીનું શું, કેટલી ફી ભરવાની છે? તો જો અમે આખી ઓફિશિયલ જાહેરાત ચેક કરી છે અને એમાં અરજી ફી વિશે ક્યાંય પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે હાલ માટે તો એવું જ લાગે છે કે કોઈ ફી ભરવાની નથી. ચાલો હવે વાત કરીએ કે જો તમારું સિલેક્શન થઈ જાય તો પગાર કેટલો મળશે અને જોબ પ્રોફાઇલ શું રહેશે. પગારનું ધોરણ એકદમ સ્પષ્ટ છે. જો તમે આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ પર લાગો છો તો તમને દર મહિને ફિક્સ્ડ 31,250 રૂપિયા મળશે. અને જો તમે વર્ક આસિસ્ટન્ટની પોસ્ટ પર લાગો છો તો તમને દર મહિને ફિક્સ્ડ 20,000 રૂપિયા મળશે. હવે જોબ પ્રોફાઇલને બરાબર સમજી લેજો. આ નોકરી પરમેનન્ટ નથી, પણ સંપૂર્ણપણે હંગામી ધોરણે છે. માત્ર 6 મહિનાના કોન્ટ્રાક્ટ પર. તમારું પોસ્ટિંગ વડોદરામાં જ રહેશે. અને જે પગાર છે એ ફિક્સ છે,
જેને ઉચ્ચક વેતન કહેવાય. એનો મતલબ કે આ પગાર સિવાય તમને બીજા કોઈ પણ ભથ્થા નહીં મળે. ઓકે, હવે આવે છે 5મો વિભાગ, પસંદગી પ્રક્રિયા. અને આ વિભાગમાં તમારા માટે એક બહુ જ મોટા સારા સમાચાર છે. આ ભરતી માટે કોઈ પરીક્ષા જ નથી. તો સવાલ એ છે કે પસંદગી થશે કેવી રીતે? તો સિલેક્શન થશે સીધું મેરિટ પર. તમારા ડિપ્લોમા અથવા ડિગ્રીના જે ફાઇનલ વર્ષના માર્ક્સ છે એના આધારે જ એક મેરિટ લિસ્ટ બનશે અને એમાંથી જ ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. મતલબ કે કોઈ પરીક્ષાની ઝંઝટ જ નહીં. મેરિટ લિસ્ટ તમારા ફાઇનલ માર્ક્સ પરથી બનશે. પણ જો કોઈ 2 ઉમેદવારોના માર્ક્સ સરખા થયા તો એવા કેસમાં જેની ઉંમર વધારે હશે એમને પહેલી પસંદગી મળશે. અને હવે પરીક્ષા જ નથી તો પછી સિલેબસ કે અભ્યાસક્રમનો કોઈ સવાલ જ નથી. ચાલો, હવે આ બધી માહિતી પછી સૌથી છેલ્લો અને પ્રેક્ટિકલ મુદ્દો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. અરજી કરવા માટે બહુ સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ vmc.gov.in પર જાઓ. ત્યાં તમને ભરતી સેક્શનમાં જાહેરાત નંબર 124-25-26 જોવા મળશે. એના પર અપ્લાય ઓનલાઈન કરો. પછી તમારી બધી વિગતો ધ્યાનથી ભરો, તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરી દો. હા, ફોર્મ સબમિટ કર્યા પછી એની એક કોપી ડાઉનલોડ કરીને સાચવી રાખવાનું ભૂલતા નહીં. ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગર રાખવા? તો તમારી ડિગ્રી કે ડિપ્લોમાની ફાઇનલ માર્કશીટ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સહી, કોઈ એક આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, અને જો તમે અનામત કેટેગરીમાં આવો છો તો તમારું જાતિનું પ્રમાણપત્ર. તો મિત્રો, છેલ્લે ફરી એકવાર યાદ અપાવી દઉં, છેલ્લી તારીખ છે 9 માર્ચ 2026. પરીક્ષા વગર સીધા મેરિટ પર સરકારી નોકરી મેળવવાની આ તક વારંવાર નથી આવતી, એટલે આ તક બિલકુલ ચૂકતા નહીં. આવી જ બીજી નોકરીઓની સચોટ અને સમયસર માહિતી માટે praveenedu.comની મુલાકાત લેતા રહો અને લેટેસ્ટ અપડેટ્સ માટે અમારી વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ સાથે આજે જ જોડાઈ જાઓ. ધન્યવાદ.